ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ। ગુજરાતમાં સુરતમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। 34 વર્ષની દીપિકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આપઘાતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। જોકે મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે। પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે। મૃતકના સંબંધી મનીષ પટેલે જણાવ્યું કે મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવિકા પણ હતા। અમને આશંકા છે કે આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે, કારણ કે જ્યાં દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો। પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા અને પતિ ખેતરે ગયા હતા। રૂમમાં ફક્ત સચિન, વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ આકાશ હાજર હતો। જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલા પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાને બદલે દીપિકાને નીચે ઉતારી। અમને આશંકા છે કે દીપિકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે। TV18 ન્યૂઝ, સુરત।